ની આઈડી કેવી રીતે બનાવવી। તો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે મોબાઈલમાં નવી ગૂગલ આઈડી કેવી રીતે બનાવવી। તો મિત્રો જો તમે પણ જાણવા માંગતા હોય તો આ વિડીયોને ખાસ પૂરો જોઈ લેજો। તો ચાલો મિત્રો વિડીયો વેસ્ટિંગ એન ટાઈમ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો હું તમને મિત્રો ગૂગલની મદદથી બતાવી દઉં છું। તમે ગૂગલનો કોઈ પણ એપ્લિકેશન ઓપન કરી શકો છો। આટલી એપ્લિકેશન છે, આ બધી ગૂગલની એપ્લિકેશનો છે, આમાંથી કોઈ પણ એક તમે યુઝ કરી શકો છો। તો હું અત્યારે ગૂગલ એપને ઓપન કરી લઉં છું। તો ગૂગલ એપ ઓપન કરી એટલે તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે। હવે મિત્રો અહીંયા ઉપરની તરફ તમને દેખાશે એક જોઈ શકો છો, એક આ રીતનો કંઈક એરો દેખાશે મિત્રો। તમને હું એરો કરીને બતાવી દઉં। જોઈ શકો છો આ રીતનું કંઈક લોગોનો આઇકન દેખાશે, એમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે મિત્રો। હવે અહીંયા તમને એક ઓપ્શન દેખાશે એકાઉન્ટ સ્વિચ કરવાનું નામનું, જોઈ શકો છો। તમારે એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારા ફોનમાં જેટલા એકાઉન્ટ હશે બધા આવી જશે। હવે મિત્રો અહીંયા એક ઓપ્શન છે બીજું એકાઉન્ટ ઉમેરો, તમારે એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે ઓપ્શન આવી જશે મિત્રો। હવે થોડું પ્રોસેસિંગ લેશે અને કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। તમારે તમારા ફોનનો જે લોક હોય, પેટર્ન પ્રિન્ટ જે કંઈ હોય એ દઈ દેવાનો છે। તમે પેન લોક આપી દેશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે મિત્રો અહીંયા તમારી સામે એક ઓપ્શન દેખાશે એકાઉન્ટ બનાવવું નામનું, એમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરી એટલે બે ઓપ્શન દેખાશે વ્યક્તિગત ઉપયોગ અને ઓફિસ માટે। તો તમારે અહીંયા શું કરવાનું, અહીંયા મારા વ્યક્તિગત ઉપયોગવાળું જે બોક્સ છે ને એમાં તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો। અહીંયા જોઈ શકો છો આમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવશે। હવે અહીંયા પહેલું ખાનું છે મિત્રો એ છે નામનું, તો તમારે અહીં નામ લખવાનું છે। બીજા ખાનામાં તમારે અટક લખવાનું છે, તો તમારે નામ અટક લખી લેવાનું છે। તમારે જે નામથી એકાઉન્ટ બનાવવાનું હોય એ નામ અને અટક લખી લેવાનું છે। તો તમારી સામે આ રીતે ઓપ્શન આવશે। હવે મિત્રો અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આ ઓપ્શન આવશે જન્મ તારીખનું। તો તમારે અહીં પહેલા ખાનામાં તમારે જન્મની તારીખ, બીજા ખાનામાં તમારો જન્મનો મહિનો અને ત્રીજા ખાનામાં તમારું જન્મનું જે વર્ષ હોય એ તમારે એન્ટર કરી તે તમે પુરુષ છો કે સ્ત્રી છો એ સિલેક્ટ કરી દે નેક્સ્ટ કરી દેવાનું છે। તો આગળ બધું ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે આવશે। હવે ગૂગલ તમને અહીંથી બે ઈમેલ આઈડી પ્રોવાઈડ કરશે, તમારે આમાંથી કોઈ રાખવું હોય તો રાખી શકો છો, અથવા તો અહીં નીચે તમારે અલગથી બનાવવું હોય તો તમે બનાવી શકો છો તમારી રીતે। તો હું કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું। તો આ સિલેક્ટ કરી તેને આગળ વધુ ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ બનાવવાનો ઓપ્શન આવશે। તમારે અહીંયા એક મજબૂત પાસવર્ડ બનાવી લેવાનું છે અને એ તમારે ક્યાંક લખી લેવાનું છે, જેથી કરીને દર વખતે જ્યારે પણ તમારે એકાઉન્ટ લોગિન કરવું હોય ત્યારે આ પાસવર્ડની મદદથી તમે કરી શકો છો। તો હું એક પાસવર્ડ બનાવી લઉં, પછી તમને મળીએ। તો પાસવર્ડ લખ્યા બાદ આગળ વધવાના બટનમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવશે। હવે અહીંયા મિત્રો આગળ વધવાના બટનમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે પોલિસી એન્ડ પ્રાઇવસી। તો તમારે નીચે સ્ક્રોલ કરી હું સહમત છું ઉપર ક્લિક કરી દેવાનું છે। હું સહમત છું ઉપર જેવું ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસિંગ લેશે અને તમારું જો ગૂગલ એકાઉન્ટ છે એ બનીને તૈયાર છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।